તો અમદાવાદનું શાહીબાગ અંડરપાસ આજથી બંધ રહેશે। આજથી 12 જાન્યુઆરી સુધી અંડરપાસ બંધ રહેશે। બુલેટ ટ્રેનની કામગીરી માટે શાહીબાગ અંડરપાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે। જો કે બ્રિજ બંધ કરવાના નિર્ણય છતાં સવારે કેટલાક વાહન ચાલકો ત્યાંથી અવરજવર કરતા જોવા મળ્યા હતા। 8 દિવસ માટે શાહીબાગ અંડરપાસ બંધ રહેતા ટ્રાફિક જામની પણ સમસ્યાઓ રહેશે। ગિરધરનગર બ્રિજ, સુભાષ બ્રિજ અને શાહીબાગ અંડરપાસ બંધ થતા ટ્રાફિકની સમસ્યાઓ હવે વધી જશે। સુભાષ બ્રિજની સાથે હવે શાહીબાગ અંડરપાસ પણ વાહન ચાલકો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે। આજથી એટલે કે 5 તારીખથી આગામી 8 દિવસ સુધી બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, અંડરપાસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે આજે વહેલી સવારનો અત્યારનો સમય છે, અમે શાહીબાગ અંડરપાસે જ ઉપસ્થિત છીએ અને હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો કે વાહન ચાલકો પરિવહન કરી રહ્યા છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે 8 દિવસ સુધી જે બ્રિજ છે એ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને વાહન ચાલકોએ હવે કઈ બાજુથી જવું તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે જે ત્રણેય મુખ્ય બ્રિજ એક સાથે બંધ કરવામાં આવ્યા છે, જેમાં શાહીબાગ અંડરપાસ હોય કે પછી સુભાષ બ્રિજ હોય કે પછી ગિરધરનગર બ્રિજ હોય, એક સાથે જે પરિવહન છે બંધ કરી દેવાનો નિર્ણય જે રીતે લેવામાં આવ્યો છે એના કારણે વાહન ચાલકોએ કયા રસ્તે વૈકલ્પિક રસ્તો લેવો તે સૌથી મોટો પ્રશ્ન છે। ને આ તમામ જે ટ્રાફિક છે એ વાડેજ અને દુધેશ્વર બાજુ ડાયવર્ટ થશે, એટલે ત્યાં પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે। જો કે અત્યારે જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે 5 તારીખથી શાહીબાગ અંડરપાસ બંધ કરી દેવામાં આવશે, પરંતુ આજે એટલે કે સવારે હાલ જે પરિવહન છે એ ચાલુ છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।